મિત્રો, ફરી એક વખત આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી મળ્યા છે ત્યારે આપ દરેક વિદ્યાર્થીઓનું આ વિડીયો લેક્ચરની અંદર સ્વાગત છે। છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે સુરેખ પથ પર ગતિ એની અંદર અચળ પ્રવેગી ગતિ ઉપર આધારિત કેટલાક દાખલાઓ છે આપણે સોલ્વ કર્યા હતા, બરાબર। છેલ્લે આપણે nમી સેકન્ડે પદાર્થે કાપેલા અંતરનું સૂત્ર જોયું હતું અને એની ઉપર આધારિત દાખલાઓ છે એ ગણ્યા હતા। હવે આજે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ફરી વખત મેળવવાના છે, પરંતુ કઈ રીતે? કલનશાસ્ત્રની મદદથી, બરાબર। આગળ જે આપણે મેળવ્યા હતા તો આલેખના આધારે આપણે મેળવ્યા હતા। આજે આપણે કલનશાસ્ત્ર એટલે કે સંકલનની મદદથી છે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવવાના છે। હવે એ પહેલાં આપણે સંકલન એટલે શું, કઈ રીતે સંકલન કરી શકાય, સંકલનના નિયમો એ બાબતની આજે ચર્ચા કરવાની છે। આમ તો સંકલન એ ગણિતનો ટોપિક છે, બરાબર। ગણિતનું એક આખું ચેપ્ટર છે। એ ગ્રુપના વિદ્યાર્થીઓ હશે તો એમને ગણિત વિષયની અંદર છે આ ચેપ્ટર ભણવામાં આવશે એટલે એમને ત્યારે વધારે છે એ પાકું થઈ જશે। બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આપણે અલગથી અહીંયા સંકલન વિશે થોડુંક સમજાવશું, બરાબર। પરંતુ અહીંયા જે આપણે માહિતી છે સંકલન વિશે આપશું એ માત્ર આ ચેપ્ટરની અંદર જે કાંઈ ટોપિકની અંદર આપણે જરૂરી લાગે છે, બરાબર। આખું ચેપ્ટર લેવા જઈએ તો ઘણો બધો સમય લાગે, બરાબર। ગણિતની અંદર જે આપણું ચેપ્ટર આવે તો એમાં તો ઘણું બધું આવશે સંકલનની અંદર, પરંતુ આપણે અહીં જે જરૂરી છે 11મું ને 12મું બેની અંદર જ્યાં જ્યાં સંકલનની આપણે જરૂર પડતી હોય જે કાંઈ જરૂરિયાત હશે એટલું જ આપણે અહીંયા જોવાનું છે। તો સૌપ્રથમ જોઈએ સંકલન, આગળ આપણે વિકલન જોઈ ગયા, બરાબર। જો વિકલન આવડતું તો સંકલન એના આધારે છે આવડી જશે, કારણ કે બંનેના નિયમમાં થોડો ઘણો ફેરફાર છે, બરાબર। હવે સંકલન એટલે શું, બરાબર? એને ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેશન કહેવાય। તો સંકલન એટલે ઘણા બધા જે ભાગો છે, બરાબર, કોઈ એક ભાગો એને નાના ભાગોમાં વિભાજિત કર્યો હોય તો એને ભેગા કરવા માટે છે સંકલનનો ઉપયોગ થાય। ઘણા બધા જે ભાગો, બરાબર, એને તમારે સરવાળા વડે દર્શાવો હોય તો જેમ આપણે તમે ગણિતમાં સિગ્મા વડે દર્શાવો, બરાબર, તો સિગ્મા વડે આપણે જેમ સરવાળો કરતા એવી જ રીતે આપણે અહીંયા સંકલન દ્વારા છે સરવાળો દર્શાવી શકીએ, તો એ છે સંકલન। હવે આપણે કેટલાક સંકલનના નિયમો જોવાના છે, બરાબર। જેમ આપણે વિકલનના નિયમો જોયા હતા એમ સંકલનના પણ કેટલાક નિયમો છે, એમાંથી માત્ર થોડા જ નિયમો છે એનો આપણે ઉપયોગ આવે છે, બરાબર। બધા જ નિયમોનો આપણે અહીં કંઈ ઉપયોગ આવતો નથી જેટલા ગણિતમાં આવે છે, એટલે આપણે ફક્ત અહીં જે જરૂરી નિયમો આપણે જરૂરી છે એવા જ નિયમો છે અહીં આપણે જોઈશું। સૌપ્રથમ સંકલનને કઈ રીતે દર્શાવે, તો દાખલા તરીકે આપણે એક્સનું એક્સની સાપેક્ષે સંકલન કરવું હોય, કોઈ રાશિ એક્સ છે, દાખલા તરીકે એક્સ અંતર છે, લંબાઈ છે, બરાબર, અથવા તો અંતર છે, તો એક્સનું એક્સ સાપેક્ષે સંકલન એટલે કે સંકલન ઓફ એક્સ ડીએક્સ આ રીતે એક્સનું એક્સ સાપેક્ષે સંકલન, અહીંયા જેનું સંકલન કરવાનું છે અહીંયા આવશે, બરાબર, અને જેની સાપેક્ષે છે તો અહીંયા આવશે, એટલે કે એક્સ ડીએક્સ એનો મતલબ હતો એક્સનું એક્સ સાપેક્ષે આપણે શું કરવાનું છે, સંકલન કરવાનું છે। અને આ જે નિશાની કઈ છે એસ આકારી, બરાબર, તો એસ આકારી શું દર્શાવે છે, સંકલન। જ્યારે પણ સંકલન કરવાનું આવશે ત્યારે આપણે આ નિશાની મૂકીશું। વિકલનમાં કેમ આપણે ડીવી બાય ડીએક્સ, બરાબર, અથવા તો ડીવી બાય ડીટી એવી રીતે લખતા, એમ અહીંયા શું આવશે, સંકલન ઓફ એક્સ ડીએક્સ, જો એક્સનું એક્સ સાપેક્ષે હોય તો, બરાબર, એક્સનું એક્સ સાપેક્ષે સંકલન હોય તો શું આવે, એક્સ ડીએક્સ। બીજું કે ડીએક્સ એ સૂક્ષ્મ ખંડ છે, સૂક્ષ્મ ખંડ સ્થાનાંતર હોય, દાખલા તરીકે અહીંથી લઈને અહીં સુધી, દાખલા તરીકે અહીં એક્સ બરાબર 0 છે અને એક્સ બરાબર દાખલા તરીકે એક્સ છે, તો આને તમે નાના એવા ખંડોમાં વિભાજિત કરી શકો, તો આવા નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી શકો। અને જ્યારે બધા જ ખંડો સતત હોય, બરાબર, જ્યારે બધા જ ખંડો આવા સતત હોય એટલે કે સમાન હોય તો ત્યારે આપણે એનો સરવાળો કરવા માટે સંકલનનો ઉપયોગ કરીએ છીએ। એમાંનો કોઈ એક આ જે ખંડ છે, આ બધા ઘણા બધા ખંડો છે, એમાંનો એક ખંડ કે જેનું અંતર કેટલું છે, ડીએક્સ, બરાબર, જેની લંબાઈ ડીએક્સ છે, તો એ ડીએક્સ અહીંયા આપણે મૂક્યું છે। હવે ડીએક્સ એટલે અંતર, તો અહીંયા જ્યારે ડીએક્સ હોય ત્યારે આપણે લિમિટ મૂકવાની આવશે કે ભાઈ ક્યાંથી ક્યાં સુધી આપણે સરવાળો કરવાનો છે,
બરાબર. આ તો દાખલા તરીકે રેખા આવી રીતના લાંબી હોય, અંતર આમ લાંબુ લાંબુ જે આગળ હોય, તો આપણે સરવાળો ક્યાંથી ક્યાં સુધીનો કરવાનો છે, તો એની માટે આપણે એની લિમિટ મૂકવાની આવશે. તો અહીં 0 થી કેટલા સુધી? x સુધી. તો લિમિટ આપણે અહીં મૂકશું 0 અને અહીંયા x. હવે પછી જે હોય, દાખલા તરીકે 1 થી 5 સુધીની હોય તો 1 5 આવશે. બરાબર. જે કાંઈ લિમિટ હોય જ્યાંથી શરૂ કરી, દાખલા તરીકે x બરાબર 0 થી આપણે સરવાળો શરૂ કરવાનો છે અને x બરાબર x સુધી જવાનું છે. તો અહીંયા dx હશે એટલે લિમિટ x ની થાય. અહીં dt હોય તો લિમિટ સમયગાળાની આવશે. તો દાખલા તરીકે આમ હોય કે સંકલન ઓફ t dt આમ હોય, તો પાછળ dt એટલે સૂક્ષ્મ સમયગાળો. બરાબર. સૂક્ષ્મ જ્યારે કોઈ રાશિ હોય ત્યારે આપણે આગળ d લખીએ છીએ, dt. બરાબર. સૂક્ષ્મ વેગ હોય તો dv, સૂક્ષ્મ સ્થાનાંતર હોય તો dx, સૂક્ષ્મ સમયગાળો હોય તો dt. તો dt આવે એટલે સમજવાનું કે લિમિટ છે ને હોય સમયગાળાની હોય. dx છે તો લિમિટ x ની. દાખલા તરીકે અહીંયા પદાર્થ છે t બરાબર 0 સમયે છે અને અહીંયા પદાર્થ છે એ દાખલા તરીકે t બરાબર t સમયે પહોંચે છે, તો લિમિટ અહીંયા આવે 0 થી લઈને t સુધી. બરાબર. આ ખાલી સંકલનને કઈ રીતે દર્શાવે ને એ મેં વાત કરી. પછી સંકલનના નિયમો, પછી સંકલન કઈ રીતે થાય એ આપણે હવે આગળ જોઈએ. બહુ સરળ છે, બહુ વધારે ડીપમાં જવાની જરૂર નથી. બરાબર. ફક્ત આપણે જે અહીંયા સંકલનની જરૂર પડશે ચેપ્ટરની અંદર એટલું જ આપણે અહીંયા જોઈશું. તો જોઈએ હવે આગળ સંકલનના નિયમ. બરાબર. જેમ વિકલનના નિયમો જોઈએ એમ સંકલનના નિયમો જોઈએ. સૌપ્રથમ આપણે ઘાતનો નિયમ, જે વારંવાર ઉપયોગી આપણને બને છે. તો એ ઘાતનો નિયમ શું છે સંકલનનો? દાખલા તરીકે પહેલો આપણે નિયમ જોઈએ તો x ની દાખલા તરીકે n ઘાત હોય અને dx. બરાબર. લિમિટ અત્યારે આપણે મૂકતા નથી હાલ પૂરતી. x ની n ઘાત dx હોય તો આનું સંકલન શું થાય? તો વિકલનમાં આપણે ઘાતનો નિયમ જોઈ ગયા કે ભાઈ જે કાંઈ ઘાત આપેલી હોય ઘાત આગળ આવતી રહે અને એક ઘાત ઘટી જાય. તો એવો સંકલનમાં નિયમ શું છે ઘાત આપી હોય ત્યારે? તો સંકલનમાં ઘાતનો નિયમ વિકલન કરતાં થોડોક અલગ પ્રકારનો છે. બરાબર. સંકલનમાં શું થાય છે? તો જે ઘાત હોય એમાં પહેલાં એક ઘાત ઉમેરી દેવાની. દાખલા તરીકે x ની n ઘાત છે તો n ની અંદર એક ઘાત ઉમેરો એટલે n + 1 થાય. અને પછી જે વધેલી ઘાત ટોટલ હોય એ ઘાત ક્યાં મુકાય? છેદમાં. એટલે આવી રીતના x ની n + 1 છેદમાં કેટલી મુકાય? n + ખ્યાલ આવે છે? પહેલાં જે ઘાત હતી એમાં એક ઘાત ઉમેરી દેવાની અને પછી જે ટોટલ ઘાત થઈ એ ક્યાં આવશે? છેદમાં. દાખલા તરીકે તમને આમ આપે, બરાબર. દાખલા તરીકે અમે એમ કે x² dx, આમાં x ની 2 ઘાત dx. તો x ની 2 ઘાત dx હોય તો એનું આપણે એક સાપેક્ષે સંકલન કરવું હોય તો શું થાય છે એનું સંકલન? તો જે 2 ઘાત હતી એની અંદર એક ઘાત ઉમેરી દઈએ તો x ની કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત થઈ જાય. અને છેદમાં કેટલી ઘાત આવે? તો જે વધેલી ઘાત હોય ટોટલ એ ઘાત છેદમાં. ખ્યાલ આવે? વિકલનમાં શું હતું? ઘાત આગળ આવતી રહે પછી એક ઘાત આપણે ઘટાડી દીધા. અહીંયા પહેલાં ઘાત વધારવાની પછી જે ટોટલ ઘાત હોય એને આપણે ક્યાં મૂકવાની? છેદમાં. ખ્યાલ આવે છે? તો આ પહેલો નિયમ જેને આપણે ઘાતનો નિયમ કહીએ છીએ. બીજો નિયમ આપણે જોઈએ, અચળ પદ આપેલું હોય. બરાબર. દાખલા તરીકે તમને આમ કે સંકલન ઓફ k dx, જ્યાં k અચળ છે, જ્યાં k બરાબર અચળ. તો જ્યારે અચળ પદ આપેલું હોય, જો વિકલનમાં ખાલી અચળ પદ હોય તો એનું વિકલન કેવું થઈ જતું? શૂન્ય. અહીંયા સંકલનની અંદર અચળ પદ છે એનું સંકલન છે શૂન્ય થશે. પણ સંકલનમાં શું છે? તો અહીં k છે એ સંકલનની બહાર આવતું રહેશે. તો k છે એ સંકલનની બહાર આવશે અને સંકલનની અંદર શું થશે? 1 dx નું સંકલન શું થાય? તો 1 dx નું સંકલન x થશે. હંમેશા યાદ રાખો, 1 dx હોય તો x, 1 dt હોય તો t. બરાબર. એ 1 dx એટલે x થાય. આ k એમ ના અને 1 dx નું x થશે. ખ્યાલ આવે છે? આ અચળ પદનો નિયમ છે. તો એની માટે પહેલા એક આ નિયમ લખી નાખજો કે સંકલન ઓફ 1 dx હોય તો એનું સંકલન x થાય. જ્યારે પણ 1 dx હોય તો x અથવા
અથવા બીજી રીતે આપણે લખું તો 1 dt હોય તો t, બરાબર. દાખલા તરીકે બીજું શું હોય 1 dt હોય તો શું થઈ જાય t થઈ જાય, બરાબર. દાખલા તરીકે અહીંયા 1 dv હોય 1 dv હોય તો શું થાય v. ટૂંકમાં જે સૂક્ષ્મ રાશિ છે એ બધી સૂક્ષ્મ રાશિનો સરવાળો કરો તો છે અને રાશિ છે એ મળશે v. સૂક્ષ્મ સમયગાળો તો ઘણા બધા સમયગાળાને ભેગા કરો તો p. સૂક્ષ્મ સ્થાનાંતર dx એવા ઘણા બધા સ્થાનાંતરનો સરવાળો કરો તો x. અને સંકલન થઈ જાય પછી આ નિશાની મૂકવાની રહેતી નથી. ઘણા વિદ્યાર્થીઓ સંકલન કરીને પછી પણ સંકલનની નિશાની એમને સાથે રાખે છે. તો સંકલન એક વખત કરી નાખ્યા પછી એ નિશાની આ સંકલનની જે છે એ લખવાની રહેતી નથી. તો અચળ પદ કે હોય ત્યારે શું યાદ રાખવાનું કે અચળ પદ સંકલનની બહાર આવતું રહે. સંકલનની બહાર રહેશો એટલે શું વધશે, કાંઈ ન હોય તો એક તો વધ્યા જશે એટલે 1 dx માટે પાછો આ નિયમ છે, બરાબર. 1 dx હોય તો શું થઈ જાય x. કદાચ 1 dt હોત તો શું થાત ત્યાં t, 1 dv હોત તો v. ખ્યાલ આવે છે. તો આ બીજો નિયમ અને આ ત્રીજો નિયમ. આમ ગણીએ તો આને આપણે બીજો ક્રમ આપી શકીએ કારણ કે આના આધારે આપણે આ લઈએ. કારણ કે એમાં 1 dx જે આવે છે ત્યાં શું મૂકે આપણે x. તો k dx હોય તો શું થઈ જાય kx, બરાબર. પછી દાખલા તરીકે અહીંયા 2 dx હોય તો 2x થાય, બરાબર. અહીંયા દાખલા તરીકે તમારું ઉદાહરણ લખવું આમ દાખલા તરીકે નામ આપે સંકલનમાં 2 dx, બરાબર. આ બીજા નિયમનું આપણે ઉદાહરણ લખવું તો આમ લખીએ કે 2 dx એમ હોય તો આમાં બે આપણે ખ્યાલ છે અચળ પદ છે. અચળ પદથી સંકલનની બહાર આવતા અને વધે કેટલા 1 dx એનું પાછું શું થાય x. 2 dx શું થઈ જાય 2x થઈ જાય. કદાચ 5 dx હોત તો 5x થાય, બરાબર. ટૂંકમાં જે અચળ હોય બહાર આવતા રહે અને 1 dx વધે તો એનું 2x થશે. દાખલા તરીકે અહીંયા હોત તો સંકલનમાં 2 dt તો જવાબમાં શું આવે 2t આવે, કારણ કે 1 dt નું પાછું શું થાય તો સંકલનનો ત્રીજો નિયમ, બરાબર. પછી સંકલનનો ચોથો નિયમ બહુ ઓછો ઉપયોગ થાય છે આનો, બરાબર. સંકલનમાં તમને e⁻x આપ્યા હોય, ચરઘાતાંકી આવું કોઈ વિધેય આપ્યું હોય, બરાબર. લગભગ આનો ઉપયોગ આવતો નથી પરંતુ બહુ ઓછો એનો ઉપયોગ આવશે. તો e⁻x dx તો એનું શું થશે e⁻x, બરાબર. બહુ ઓછો એનો ઉપયોગ આવશે છતાં આપણે યાદ રાખશું કે e⁻x dx હોય તો એનું સંકલન શું થશે e⁻x. ત્યારબાદ અમુક ત્રિકોણમિતિ વિધેયો જેનો આપણે ઉપયોગ આવે છે આ ચેપ્ટરની અંદર, બરાબર. અથવા તો આગળ ક્યાંય આપણે એનો ઉપયોગ આવે તો એવા કેટલાક સંકલનના નિયમો જોઈએ. તો સૌપ્રથમ જોઈએ sin x dx, બરાબર. sin x જ્યારે તમને આપવામાં આવે તો ત્યારે એનું સંકલન શું થશે, બરાબર. સાઇનનું આપણે વિકલન જોઈ ગયા કે સાઇનનું વિકલન કોસનું વિકલન માઇનસ સાઇન થતું. સાઇનનું અહીંયા સંકલન માઇનસ કોસ થશે, થોડુંક અલગ છે વિકલન કરતાં. માઇનસ કોસ એક્સ સાઇનનું સંકલન શું થાય છે માઇનસ કોસ એક્સ. સાઇનનું કોસ પણ કેવી નિશાની આવશે માઇનસ. વિકલનમાં સાઇનનું શું થતું કોસ થતું, માઇનસનું તો આવતું, અહીંયા શું આવશે માઇનસ. ત્યારબાદ કોસ એક્સ આપે, કોસ એક્સ dx હોય તો એની અંદર સંકલનમાં શું આવશે તો કોસનું વિકલન માઇનસ સાઇન થતું, પણ કોસનું સંકલન કરશો તો ખાલી શું આવશે સાઇન એક્સ, બરોબર. અને હજુ એક આપણે દાખલા તરીકે આવું આપે કે 1/x dx, બરોબર. 1/x dx એક આ વધારાનું આપણે યાદ રાખશું. આપણે જ્યારે 1/x dx આવે તો ત્યારે એનું શું આવશે log નેચરલ x. લોગના પણ પ્રકાર આવે તો એમાંનો log નેચરલ x, બરાબર, કે જેનો આધાર e હોય અને આપણે log નેચરલ કહીએ છીએ. તો log નેચરલ x થશે, બરાબર. તો 1/x નું સંકલન છે થશે log નેચરલ x. હવે આની અંદર જે આપણે લખ્યા એમાંથી આ બાજુ જે મેં લખ્યા એનો ઉપયોગ આ ચેપ્ટરમાં મેક્સિમમ થશે, બરાબર. આનો ઉપયોગ બહુ નહીવત થશે અથવા તો આગળના બીજા અમુક ચેપ્ટરોમાં આવશે, પણ અત્યારે આપણે વધારે ઉપયોગ થાય છે. તો આ 3 સૂત્ર છે, બરાબર, કે જે સંકલનના સૂત્રો છે એનો ઉપયોગ છે આપણે મેક્સિમમ કરવાનો આવશે. એમાંય વધારે ઉપયોગ આપણે ઘાત અને આ બીજો નિયમ છે
એનો વધારેમાં વધારે ઉપયોગ છે સંકલનના સૂત્ર તરીકે આવશે. અને ખાસ લિમિટ કઈ રીતે મૂકવી તો એ આપણે હમણાં કલનશાસ્ત્રના આધારે છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો હમણાં તારવી એની અંદર આપણે છે કઈ રીતે જે લિમિટ મૂકવી એ લિમિટ મૂકવાનો ઉપયોગ છે આપણે સૂત્ર તારવણીની અંદર કલનશાસ્ત્રની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે આપણે આગળ તારવી ચૂક્યા છે 3 સમીકરણો જે આપણે આગળ તારવ્યા બરાબર આલેખની રીતે કે v બરાબર v0 + at v² - v02 બરાબર 2ax અને x બરાબર v0t + 1/2 at². તો ત્રણે ત્રણ સમીકરણો છે આપણે કલનશાસ્ત્રની મદદથી પણ તારવવાના છે. તો સમીકરણો સેમ જ મળશે પણ રીત કંઈક અલગ હશે બરાબર. તો એમાં આપણે સંકલનનો ઉપયોગ કરશું. સૌપ્રથમ આપણે ધારી લઈએ કોઈ એક પદાર્થ છે એ અચળ પ્રવેગથી ગતિ કરે છે. દાખલા તરીકે કોઈ એક પદાર્થ છે, આ પદાર્થ x બરાબર એનું સ્થાન છે એ x0 આગળ છે. પદાર્થનું શરૂઆતનું સ્થાન ક્યાં છે? x0 આગળ. અને સમયગાળો ધારો કે t બરાબર 0 સમય છે. વેગ શરૂઆતનો દાખલા તરીકે v0 છે. એનું સ્થાન છે x0 બરાબર. એ સ્થાન છે આપણે એનું શું લઈશું? x0 એનું સ્થાન છે x0 આગળ છે. સમયગાળો કેટલો છે? શરૂઆતનો સમય t બરાબર 0 છે અને પ્રારંભમાં એનો વેગ કેટલો છે? v0. હવે ગતિ કરતા અચળ પ્રવેગ બરાબર, અચળ પ્રવેગ એ અચળ પ્રવેગથી ગતિ કરતા એ પદાર્થ છે ક્યાં આવે છે? એનું સ્થાન છે x આગળ આવે છે. શરૂઆતમાં x 0 આગળ હતા ત્યાંથી ગતિ કરીને ક્યાં આવે છે? x આગળ આવે છે. ત્યારે સમયગાળો ધારો કે કેટલો થાય છે? તો t જેટલો સમયગાળો થાય છે અને એનો વેગ v0 તો એમાંથી વધીને કેટલો થાય છે? અંતિમ વેગ એનો v થાય છે. ખ્યાલ આવે છે પરિસ્થિતિ કે ભાઈ કોઈ એક પદાર્થ છે શરૂઆતમાં x0 આગળ છે, એનું સ્થાન સમયગાળો છે શરૂઆતનો 0 છે અને પ્રારંભિક વેગ એનો કેટલો છે? v0 છે. ધીમે ધીમે અચળ પ્રવેગથી ગતિ કરી પદાર્થ છે x આગળ આવે છે ત્યારે સમયગાળો કેટલો થાય છે? તો 0 માંથી t થાય છે અને એનો વેગ v0 તો એમાંથી કેટલો વધીને થાય છે? v થાય છે. તો હવે આ ગતિ માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આ પરિસ્થિતિ માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એ તારવવાના છે. સૌપ્રથમ અહીંયા આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? તો પ્રવેગનું આપણી પાસે સૂત્ર છે a બરાબર dv/dt. તો વેગનું સમય સાપેક્ષે વિકલન કરો તો આપણે શું મળે છે? પ્રવેગ મળે છે. એટલે a બરાબર આ dv/dt લખી શકીએ આપણે બરાબર. પ્રવેગ બરાબર શું થાય? તો વેગનું સમય સાપેક્ષે વિકલન કરો તો આપણે પ્રવેગ મળે બરાબર. હવે dt ને હું આ બાજુ લઈ જાઉં અને dv ને કરતા બનાવું બરાબર. શું કરવાનું છે આપણે? dt અને આ બાજુ લઈ જાઉં તો dv ને કરતા બનાવું તો dv બરાબર શું થાય છે? a તો હતા તો a ઇન્ટુ શું થાય છે? dt. a dt બરાબર. dt ને હું આ બાજુ લઈ જાઉં dv એમ નામ લખ્યા તો dv બરાબર a dt. હવે બંને બાજુ આપણે સંકલન લઈ નાખીએ કારણ કે અહીંયા dt છે અને અહીંયા dv છે અને સમીકરણ 1 આપો. સમીકરણ 1 માં બંને બાજુ સંકલન કરતા બરાબર. આપેલા સમીકરણને આપણે બંને બાજુ સંકલન કરીએ તો આનું સંકલન શું થાય છે? dv. અહીંયા સંકલન લખવું હોય તો શું લખી શકાય? સંકલનમાં a dt. ખ્યાલ આવ્યો છે? બે બાજુ ખાલી સંકલનની નિશાની લગાડી એટલે ટૂંકમાં હવે આપણે સંકલન કરવાનું છે. હવે ખાસ ઓલી જે લિમિટની આપણે વાત કરી હતી કે લિમિટ ક્યાંથી ક્યાં સુધી કઈ રીતે મૂકવી તો એ વાત કરીએ હવે. તો પહેલા આપણે આ બાજુ જોઈએ. આ બાજુ dt છે એટલે લિમિટ કોની આવશે? dt છે એટલે સમયગાળાની લિમિટ આવશે બરાબર. અહીંયા dv છે તો લિમિટ કોની આવશે? તો વેગની લિમિટ આવે. ખ્યાલ આવે છે? ક્યાંથી ક્યાં સુધી. તો અહીંયા સમયગાળાની લિમિટ મૂકવી હોય તો ક્યાંથી ક્યાં સુધી આવે? 0 થી t આવશે આ ગતિ માટે. 0 થી t એટલે લિમિટ અહીંયા કેટલા મૂકશું આપણે? 0 થી t સુધીની આવશે. ક્યાં સુધીની આવશે? t સુધી. આ બાજુ dv છે તો જો હંમેશા યાદ રાખો કે નીચે લોઅર લિમિટ આવે અને અહીંયા અપર લિમિટ. લોઅર એટલે ઓછામાં ઓછી અને અપર એટલે વધારે. ઓછામાં ઓછી લિમિટ અહીંયા આવશે. ઓછામાં ઓછો સમયગાળો 0 છે
વધારેમાં વધારે કેટલો છે ટી છે, એટલે વધારેમાં વધારે હંમેશા ઉપર આવશે. આ લખો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે ઓછામાં ઓછો જે છે ને લિમિટમાં એ નીચે આવશે, વધારેમાં વધારે ઉપર આવશે. એ રીતે વેગ, તો વેગની લિમિટ મૂકો ત્યારે ઓછામાં ઓછો વેગ કેટલો છે v0 શરૂઆતનો વેગ, વધારેમાં વધારે વેગ તો અંતિમ વેગ એ કેટલો છે v0 થી કેટલી આવશે v આવશે. તો અહીંયા લિમિટ 0 થી t મૂકી, અહીંયા v0 થી v. તો લિમિટ હંમેશા ક્યાં મૂકવાની, તો જે સંકલનની નિશાની છે એમાં નીચે લોઅર લિમિટ જેને આપણે નાનામાં નાની કહીએ, ઉપર છે એ અપર લિમિટ જેને આપણે મોટા મોટી લિમિટ કહીશું. હવે આપણે બે બાજુ સંકલન કરી નાખીએ તો સંકલનના નિયમોનો હવે આપણે અહીંયા ઉપયોગ કરવાનો થશે. ચાલો અહીંયા ડી વિશે ખાલી તો કાંઈ ન હોય તો 1 તો છે એટલે 1 dv નું સંકલન શું થાય એ આપણે નિયમમાં ભણી ગયા બરાબર. 1 dv ત્રીજો નિયમ આપણે જોયો તો 1 dx નું શું લખતા આપણે x, તો એમાં 1 dv નું શું થાય છે તો v થશે, એટલે 1 dv નું સંકલન શું થાય છે v નું સંકલન v. અને જ્યારે લિમિટ આપેલી હોય ને ત્યારે આપણે આવી રીતના સંકલન કર્યા બાદ એના ચોરસ કૌંસમાં લખશું બરાબર. અને હવે અહીંયા જે કાંઈ લિમિટ છે એ મૂકી દઈએ. લિમિટ શું છે તો અહીંયા v0 છે અને લિમિટ છે અહીંયા v. આ સંકલન થઈ ગયું છે બરાબર, સંકલન આનું આ થઈ ગયું 1 dv નું v, પણ લિમિટ આપણે અહીંયા મૂકશું હવે v0 થી v. હવે લિમિટને કઈ રીતે રજૂ કરીને હવે આપણે જોશું બરાબર. એ પહેલાં આ બાજુનું એકવાર સંકલન કરી નાખીએ, પછી બે બાજુ લિમિટ કઈ રીતના હવે એને આપવી બરાબર. હવે જો અહીંયા a dt છે, એમાં a અચળ છે કારણ કે અચળ પ્રવેગી ગતિ કરે છે, તો આ કયો નિયમ આવશે તો અચળ પદવાળો નિયમ બરાબર. બીજો નિયમ આપણે જોઈએ કે k dx હોય તો આપણે શું લખતા k બહાર આવતા રહે અને dx નું x થાય, તો એમાં અહીંયા a બહાર આવતા રહે, 1 dt નું શું થાય t થશે, એટલે a t થશે. એને સંકલનની બહાર લઈ લો અને 1 dt નું શું થાય તો t થાય, તો 1 dt નું શું થશે t, a બહાર આવતા એટલે સંકલનમાં વધ્યું શું 1 dt વધ્યું, 1 dt નું શું થાય t, જેમાં 1 dv નું v 1 dt નું t. લિમિટ કઈ મૂકશું તો 0 થી t છે એટલે અહીં 0 આવશે, અહીં કેટલી આવશે t આવશે. ચાલો હવે આ લિમિટ કઈ રીતે આપવી, તો સૌપ્રથમ આપણે અપર લિમિટ લખવાની. અહીં v ભાળો ત્યાં પહેલા v મૂકશું તો v, પછી માઇનસની નિશાની, અને હવે આ v ની જગ્યાએ કેટલા મૂકશું v0. પહેલા અપર લિમિટ હંમેશા લખવાની, અપર લિમિટ પહેલા લખી, પછી નિશાની કઈ આવશે વચ્ચે હંમેશા માઇનસની નિશાની આવશે, અને પછી લોઅર લિમિટ એટલે v0 બરાબર. તો લિમિટ આપી દીધી આપણે, બરાબર શું આવશે તો બરાબર અહીંયા a અને t ની જગ્યાએ અહીં જે t છે અહીંયા એક વખત અપર લિમિટ આવશે, પછી માઇનસ નિશાની, પછી લોઅર લિમિટ. તો પહેલા આપણે અપર લિમિટ t ની જગ્યાએ t મૂકશું, માઇનસ નિશાની, અને પછી લોઅર લિમિટ કેટલી છે તો 0, t માઇનસ 0. તો બે જગ્યાએ અપર ને લોઅર લિમિટ જ મૂક્યું બરાબર. અહીંયા v છે તો અહીંયા પહેલા v મૂક્યા અને પછી v ની જગ્યાએ v0, v માઇનસ v0. અહીં t છે તો એકવાર આપણે t મૂક્યા અને પછી માઇનસ નિશાનીને 0 બરાબર. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો v માઇનસ શું આવશે v0 બરાબર, t માંથી 0 જાય તો t વધે એટલે at થશે બરાબર. v0 નો ઓલી બદલી જાવ તો શું થાય v બરાબર v0 વત્તા at. તો આપને અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ મળી ગયું, v બરાબર v0 પ્લસ at, જે આપણે આલેખની રીતે પણ મેળવ્યું બરાબર. તો આ કલનશાસ્ત્રની મદદ એટલે કે સંકલનની મદદથી પણ આપણે v બરાબર v0 પ્લસ at મળી ગયું. ખ્યાલ આવશે ફરી વખત કઈ રીતે. પહેલાં તો a બરાબર dv બાય dt, dt ને આ બાજુ લઈ ગયા તો dv બરાબર a dt બરાબર. હવે બે બાજુ સંકલન લીધું, સંકલનમાં નિયમ આપણે ખ્યાલ છે બીજો ને ત્રીજો નિયમ અહીંયા આપણે વાપરવો પડશે. અહીં ઘાતના નિયમની અહીં કંઈ જરૂર પડશે નહીં, એટલે બીજો ને ત્રીજો જે આપણે નિયમ લખાવ્યો બરાબર. 1 dx હોય તો x, તો અહીં 1 dv તો v બરાબર. અહીંયા આપણે અચળ પદ વાળો નિયમ લાગુ પડશે, અચળ પદ હોય તો એ બહાર આવતું રહે, સંકલનની બહાર આવતું રહે, અને 1 dt નું શું થાય t. પછી એક ખાસ લિમિટ કઈ રીતે મૂકવી બરાબર. તો લિમિટ મૂકો ત્યારે પહેલા અપર લિમિટ, પછી માઇનસ નિશાની, ને પછી કઈ લિમિટ આવે લોઅર લિમિટ બરાબર કાઉન્સની અંદર, અને સાદુરૂપ આપશો તો તમને અચળ પ્રવેગ ગતિનું પહેલું સમીકરણ મળી ગયું. હવે એવી જ રીતે આપણે બીજું સમીકરણ મેળવીએ. હવે બીજા સમીકરણની અંદર આપણે કોનો ઉપયોગ કરીશું, પહેલા સમીકરણની અંદર આપણે પ્રવેગના સૂત્રનો ઉપયોગ કર્યો, તો બીજા સમીકરણની અંદર આપણે વેગના સૂત્રનો ઉપયોગ કરીશું, v બરાબર dx બાય dt બરાબર. વેગ એટલે શું થાય
તો સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કરો તો વેગ મળશે, એટલે કે v બરાબર dx/dt. જેમાં અહીંયા આપણે dt ને આ બાજુ લાવે એમાં અહીંયા આપણે dt ને આ બાજુ લઈ જઈશું તો શું વધશે, dx બરાબર dt આ બાજુ આવશે તો શું થાય, v dt. બરાબર, dx બરાબર શું આવશે, v dt. અહીંયા જેમ આપણે સંકલન લીધું એમ આમાં પણ આપણે બે બાજુ સંકલન લેવાનું છે. તો આને સમીકરણ નંબર 2 આપી દો. તો સમીકરણ 2 બંને બાજુ આપણે શું કરવાનું છે, સંકલન. સમીકરણ 2 માં બંને બાજુ સંકલન કરીએ. ચાલો હવે આપણે બંને બાજુ સંકલન કરીએ તો સંકલન ઓફ dx થશે આનું, આ બાજુ સંકલન શું આવશે, v dt. બરાબર, આ બાજુ સંકલનમાં dx આવશે. બે બાજુ ટૂંકમાં આપણે સંકલન લીધું. હવે dx છે તો લિમિટ કોની આવે, x ની આવશે, સ્થાનની. તો સ્થાનની લિમિટ તો લોઅરમાં x0 આવશે, ઓછામાં ઓછું સ્થાન એનું, અને અંતિમ સ્થાન એનું શું આવશે, x. તો x0 થી x આવશે. એ રીતે અહીંયા v dt છે તો પાછળ dt છે એટલે લિમિટ કોની આવશે, સમયગાળાની આવશે. ઓછામાં ઓછો સમયગાળો 0, વધારે સમયગાળો t. તો 0 થી t. હવે આની અંદર આપણે સંકલન કરવાનું છે, પણ એ પહેલાં અહીંયા ખાસ આ v ની જગ્યાએ આપણે એક સૂત્ર લખવાનું છે. v બરાબર આગળ જે આપણે પહેલું સમીકરણ મેળવ્યું v0 + at, એટલે v ની જગ્યાએ આપણે શું લખી શકીએ, v0 + at. બરાબર, અહીં શું આવશે, આ બાકીનું એમ નામ 0 થી t. આ v ની જગ્યાએ v0 + at × dt. બરાબર, પહેલું જે આપણે અચળ પ્રવેગ ગતિનું સમીકરણ મેળવ્યું એમાં v આવે છે. તો v ની કિંમત v ની જગ્યાએ શું મૂકશું આપણે, તો v0 + at અચળ પ્રવેગ ગતિના પહેલા સમીકરણના આધારે 1 dx, આ જે હતું એમ નામ 1 dx x 0 થી x. તો હજુ આપણે સંકલન કર્યું નથી. બરાબર, હજુ થોડુંક આનું આપણે વિસ્તરણ કરીએ તો આ રીતે લખી શકાય કે સંકલનમાં 0 થી t. આ dt બેયને આપી દો, આ કૌંસને છૂટો કરી નાખીએ આપણે. તો v0 dt વત્તા સંકલનમાં 0 થી t at dt. બરાબર, આ બાજુ તો જે હતું એમ નામ x0 થી x 1 dx. જો અઘરું કાંઈ નથી. જો તમને લાંબા આ બધા પદ આવશે એટલે અઘરું લાગશે, પણ સ્ટેપ બાય સ્ટેપ સમજશો તો એકદમ સરળ છે. કે v ની જગ્યાએ મેં v0 + at મૂક્યા. હવે પ્લસની નિશાની છે તો સરવાળા, જ્યારે સંકલનની અંદર સરવાળો હોય તો આપણે બે અલગ અલગ બંને પદના સરવાળા સંકલન છે અલગ અલગ કરી શકીએ. તો સરવાળાની અંદર જે બે પદ હોય બંનેનું સંકલન આપણે અલગ અલગ કરી શકીએ, અને વચ્ચે જે પ્લસ નિશાની તેમ નામ રહેશે. dt છે એ બેને આપણે આપવા પડશે કારણ કે કૌંસની બહાર dt છે. હવે આનું આપણે સંકલન કરીએ. બરાબર, તો 1 dx નું સંકલન શું થાય, x. બરાબર, સંકલનનો નિયમ છે, લિમિટ આપી દો x 0 થી x બરાબર આ v0 dt. v0 તો પ્રારંભિક વેગ તો અચળ જ છે, એમાં કંઈ ફેરફાર નથી. બરાબર, એટલે v0 છે એને આપણે બહાર લઈ લઈએ સંકલનની બહાર, કારણ કે પ્રારંભિક વેગ તો જે છે એમાં પછી પદાર્થ ગતિ શરૂ કરે તો એમાં કાંઈ ફેરફાર નથી. ફેર પડશે, અંતિમ વેગ છે એમાં ફેરફાર થતો રહેશે, તો એનો જે આગળનો વેગ છે એ બદલાતો રહેશે, પણ શરૂઆતનો વેગ છે તો અચળ જ છે, એને બહાર લઈ લો. v0 બહાર આવતા રહે તો 1 dt વધે. બરાબર, v0 બહાર આવે તો કેટલા વધે, 1 dt. 1 dt નું શું થાય છે, તો t. 1 dt નું સંકલન થાય છે t. લિમિટ 0 થી t આપી છે વત્તા આ at dt એનું શું થશે, તો a dt નથી, at dt. આમાં અચળ પદ કયું છે, તો એ અચળ પદ છે, એ સંકલનની બહાર આવશે, પણ આ t અચળ પદ નથી, સમયગાળો અચળ છે નહીં, તો એ બહાર આવતા રહે. બરાબર, હવે t dt નું શું થાય, તો t ની ઘાત કેટલી છે, એક ઘાત કાંઈ નથી એટલે એક ઘાત તો હોય તે. બરાબર, t છે એ અચળ પદ નથી એટલે એને આપણે સંકલનની બહાર નહીં લઈ શકીએ, ખાલી એને બહાર લઈ લીધા. તો t નું સંકલન શું થાય, તો t ની એક ઘાત હોય એટલે ઘાતનો નિયમ લાગુ પડે તો ઘાત વધારી. બરાબર, એટલે કે t ની 2 ઘાત થઈ જશે, અને છેદમાં કેટલા લખાય છે, 2 ઘાત લખાય છે, અને લિમિટ આપી દો તો 0 થી t. ખ્યાલ આવે છે? ફરી વખત આ at dt છે એનું મારે સંકલન કરવું છે, તો એ અચળ પદ છે ને બહાર લઈ લીધા,
આ ટી ડીટીનું શું થાય તો ટીની એક ઘાત છે તો એક ઘાત વધારે જો એટલે 2 ઘાત છેદમાં 2 આવશે 0 થી ટી. ચાલો હવે લિમિટ બે બાજુ આપી દેવાની છે ખાલી. જો અહીં લિમિટ આપો તો પહેલાં અપર લિમિટ x ની જગ્યાએ x માઇનસ નિશાની અને x0 બરાબર આ બાજુ v0 બરાબર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો અપર લિમિટ એટલે ટી એમાંથી લોઅર લિમિટ 0 બાદ કરો એટલે ટી માંથી 0 જાય તો ટી જ વધે એટલે ટી ડાયરેક્ટ લખું તો હાલશે. 0 કંઈ લખવાની જરૂર પડે નહીં, ટી માંથી 0 જાય તો ટી જ વધવાનું વધતા અહીંયા એ. હવે એકવાર અપર લિમિટ એકવાર લોઅર લિમિટ તો આમાં પહેલાં ટીની જગ્યાએ ટી મૂકું તો ટીનો વર્ગ એમ નામ રહેશે બરાબર અને છેદમાં 2 t² / 2 માઇનસ 0 કંઈ લખવાની જરૂર નથી કારણ કે 0 મૂકું ટીની જગ્યાએ તો 0 થઈ જાય એટલે ખાલી શું વધ્યું t²/2. તો આપણને આવું સમીકરણ મળ્યું કે x - x0 બરાબર v0t વત્તા 1/2 અને at² એમ પણ લખી શકાય બરાબર. તો આ આપણને બીજું સૂત્ર મળ્યું. આની અંદર x0 પ્રારંભિક સ્થાન આપણે ઉગમ બિંદુ ઉપર લીધું હોય તો x0 બરાબર આપણે 0 લઈએ છીએ ઉગમ બિંદુ આગળ બરાબર. શરૂઆતનું સ્થાન દાખલા તરીકે ઉગમ બિંદુ છે તો x0 બરાબર કેટલા આવે 0 આવે. x0 બરાબર 0 લખો તો x બરાબર કયું સૂત્ર મળશે v0t વત્તા 1/2 at². તો આ સમીકરણ પણ આગળ આપણે મેળવી લેવું છે બરાબર. x બરાબર v0t વત્તા 1/2 at² એ આપણે આગળ મેળવી ચૂક્યા છે. તો એના જેવું જ આપણે સમીકરણ મળે છે જે આપણે x0 ના કદાચ આગળ લઈ જઈએ તો આમ પણ લખી શકાય x બરાબર x0 પ્લસ v0t પછી 1/2. તો આ અચળ પ્રવેગી ગતિનું આપણે બીજું સમીકરણ મળ્યું બરાબર. x - x0 અથવા એની જગ્યાએ x જો ઉગમ બિંદુથી શરૂઆત થતી હોય તો v0t વત્તા 1/2 at². હવે આપણે ત્રીજું સમીકરણ પણ મેળવવાનું છે. અચળ પ્રવેગી ગતિનું આપણે ત્રીજું સમીકરણ મેળવી જે છેલ્લું બાકી છે. તો એની માટે આપણે શું કરશું તો એની માટે આપણે ફરી પાછા પ્રવેગના સૂત્રનો જ ઉપયોગ કરશું બરાબર. a બરાબર dv/dt a બરાબર dv/dt. હવે અહીં થોડોક ફેરફાર આપણે એ કરવાનો છે કે dv/dt છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે dv/dx ગુણ્યા dx/dt કોના બરાબર પ્રવેગ બરાબર. ખ્યાલ આવે છે પ્રવેગ બરાબર શું લખ્યું dv/dx ગુણ્યા dx/dt. જુઓ તો સાચું છે. અહીંયા dx કેન્સલ કરી નાખો તો dv/dt જે હતું એનું જ રહેશે. ટૂંકમાં dx વડે ગુણ્યા dx વડે ભાગ્યા બરાબર. ઉપર નીચે dx વડે ગુણ્યા એમ કહો તો પણ ચાલે. એટલે dx કેન્સલ થઈ જાય ને તો dv/dt જે હતું એમનામ જ છે એટલે કાંઈ ફેરફાર કર્યો નથી. આ dv/dx તો એમનામ એ બરોબર પણ આ dx/dt એની જગ્યાએ શું લખી શકીએ આ dx/dt એટલે કે સ્થાનનું સમય સાપેક્ષે વિકલન એની જગ્યાએ આપણે v લઈએ કોના બરાબર છે a બરાબર શું આવશે dv/dx ગુણ્યા v. હવે dx ને આ બધું લઈ લઈએ બરાબર. તો શું વધશે a dx બરાબર v dv. આવું આપણે એક સમીકરણ મળ્યું સમીકરણ નંબર 3. હવે આ સમીકરણની અંદર બંને બાજુ સંકલન કરીએ. આ સમીકરણની બંને બાજુ આપણે શું કરીશું સંકલન કારણ કે dx આ બાજુ આવે એટલે a dx અને અહીં શું વધ્યા તો v ને આગળ લઈ એટલે v dv. બંને બાજુ સંકલન કરીએ તો સંકલનમાં a dx બરાબર સંકલનમાં શું આવશે v dv. હવે સંકલન તમને આ બધું જોઈ લીધું એટલે હવે સંકલન છે સરળ પડશે બરાબર. આની અંદર અહીં dx છે તો લિમિટ છે એની આવશે dx એટલે x ની લિમિટ આવશે. x ની લિમિટ તો x0 થી x એટલે અહીં શું આવશે x0 થી x. અહીંયા પાછળ dv છે તો લિમિટ છે એની આવશે વેગની આવશે. વેગની લિમિટ કઈ લઈશું v0 થી v એટલે અહીં શું આવશે v0 થી v આવશે. હવે ખાલી સંકલન કરવાનું છે બરાબર. તો સંકલન શું આવશે આ a છે અચળ પદ છે. અચળ પદ સંકલનની બહાર આવતું રહે એટલે a વધ્યા કેટલા 1dx વધ્યો. આ a બહાર આવતું રહે એટલે 1dx નું શું થાય છે x થશે. લિમિટ x0 થી x મૂકી દો બરાબર v dv. તો જો અહીંયા v એટલે વેગ. વેગ અહીંયા અચળ પદ છે નહીં બરાબર કારણ કે વેગ તો જેમ આગળ વધતા બદલાતો જાય છે. પ્રારંભિક વેગ અચળ છે પણ ત્યાંથી આગળ જેમ જાઓ એમ વેગ બદલાતો જાય છે એટલે અહીંયા v અચળ નથી
એટલે આનું સંકલન આપણે થોડું અલગ રીતે કરશું. એની માટે આપણે કયો નિયમ વાપરવો પડશે? તો ઘાતનો નિયમ વાપરવો પડશે. બરાબર, વી ડીવી છે તો વીની કાંઈ નથી એટલે એક ઘાત તો હોય તે, તો વેગની એક ઘાત હોય તો હવે એનું સંકલન શું થાય? એમાં એક ઘાત ઉમેરજો એટલે વેગની કેટલી ઘાત થઈ જાય? 2 ઘાત થઈ જાય. બરાબર, ઘાતનો નિયમ તો વેગની 2 ઘાત અને છેદમાં કેટલા મુકાય? તો વધારેલી ઘાત હોય એ છેદમાં મુકાય એટલે 2 ઘાત છેદમાં મુકાય અને લિમિટ કેટલી આવશે? v0 થી v. ચલો હવે તો આપણે ખાલી લિમિટ આપવાની છે. બરાબર, બંને બાજુ આપણે લિમિટ આપી દઈએ તો એ એકવાર x ને એકવાર x0, બેની વચ્ચે નિશાની કઈ આવશે? માઇનસની, એટલે કે x માઇનસ x0 બરાબર. એકવાર આપણે 20 અહીંયા જે v ભાળો ત્યાં એકવાર v મૂકવાનો છે, એકવાર v0 મૂકવાનો છે. અહીંયા જે v છે અહીંયા, બરાબર, તો પહેલા શું થશે? v નો વર્ગ થઈ જશે. બરાબર, v નો વર્ગ માઇનસની નિશાની. હવે જ્યાં v હોય અહીંયા કેટલા મૂકશું? v0 મૂકશું. પહેલા અપર લિમિટ મૂકી, હવે લોઅર લિમિટ, તો v0 નો વર્ગ થશે. બરાબર, પહેલા v નો વર્ગ એટલે કે પહેલા અપર લિમિટ મૂકી અહીં v ની જગ્યાએ અને પછી લોઅર લિમિટ મૂકી, વચ્ચે નિશાની માઇનસ અને ભાગ્યા જે 2 છે એમના. હવે આ v² માઇનસ v0 સ્ક્વેરને કરતા બનાવો તો v² માઇનસ v0 સ્ક્વેર બરાબર શું થાય? 2a x માઇનસ x0. આ આપણને અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ મળ્યું. v² માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a x માઇનસ x0. જો એનું પ્રારંભિક સ્થાન છે એ ઉગમ બિંદુ આગળ હોય તો x0 ન આવે, x0 ની જગ્યાએ 0 લખી નાખો તો 2ax આવે ને. x0 બરાબર 0 હોય તો v² માઇનસ v0 સ્ક્વેર બરાબર કેટલા મળે આપણે? 2ax. તો જે આપણે આગળ અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ મેળવ્યું એ સમીકરણ આપણે મળે છે. તો અહીંયા આપણે 3 સમીકરણ, બરાબર, v બરાબર v0 પ્લસ at, x બરાબર v0 t વત્તા 1/2 at સ્ક્વેર અને v² માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. બરાબર, 3 સમીકરણો છે આપણે આ કલન શાસ્ત્ર એટલે કે સંકલનની મદદથી આપણે મેળવ્યું. ખ્યાલ આવ્યો? બરાબર, એ સંકલન આધારિત આપણે દાખલાઓ બીજા જોઈશું. ખાસ આ સૂત્ર છે એ યાદ રાખજો. બરાબર, તારવણી યાદ રાખવા માટે તમારે સંકલન યાદ રાખવું પડશે, સંકલનના નિયમો જોવા પડશે. બરાબર, તો આ રીતે કલન શાસ્ત્રની મદદથી આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા. આગળ હવે સંકલન આધારિત કેટલાક દાખલાઓ છે, બરાબર, જે આપણે આગળ જોઈશું. બરાબર, ચાલો એટલે સુધી